સરકારે પ્રતિ લીટર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે ત્યારે તમે જોઈ શકો છો કે સુરતમાં પ્રકારે પેટ્રોલ પંપ પર લોકોની લાઈનો જોવા મળી રહી છે ત્યારે લોકોનો શું મંતવ્ય છે આ ભાવ વધારાને લઈને આપણી સાથે કેટલાક વાહન ચાલકો જોડાયા છે તેમની સાથે સીધી વાત કરીશું। તમારું નામ જણાવો। સરકારે જે પ્રકારે ભાવ વધારો કર્યો છે શું કહેવું છે? આ ભાવ વધારો આમ જોઈએ તો હાવ ખોટી રીતે જ કરવામાં આવેલો છે। 5 રાજ્યની આગામી ચૂંટણી હતી બરોબર, ત્યારે સરકાર એવું કહેતી હતી કે આપણી પાસે કોઈ સ્ટોક પૂરતો છે। અત્યારે અચાનક સ્ટોક ખૂટી ગયો, અચાનક આવી સ્થિતિ ઊભી થઈ ગઈ। ત્યારે મોટા મોટા મંત્રીઓને બધા જ એમ કહેતા કે કોઈ આપણે અફવાઓથી સાવધાન રહેજો, કોઈ પેટ્રોલની ખપત નથી, તો અત્યારે અચાનક આવું થઈ ગયું। 3 રૂપિયા જેટલો ધરખમ વધારો કર્યો છે, સામાન્ય લોકોના ખિસ્સા પર કેટલી અસર? સામાન્ય લોકોને તો બહુ જ આ મોંઘવારી ભરડો લઈ જવાની છે અને લોકો જધાએ છે, બધા જોવે જ છે। શું કેવું તમારે સરકારને આ ભાવ વધારા બાબતે? સરકાર જો આમાં કંઈક ધ્યાન આપે તો સારું કહેવાય, નકર નાના માણસોને અત્યારે સુરતમાં રહેવું ભારે પડી જાય એમ છે।